કેમ છે મિત્રો? આજે આપણે બનાવશું ભાવનગરના સ્પેશિયલ લસણિયા બટેટા ભૂંગળા, જેને બનાવવા ખૂબ જ સરળ છે. 10 જ મિનિટ લાગશે. તેમાં શું લેવાનું છે અને કઈ રીતે તેની તીખી ચટણી અને તેને વઘાર કેવી રીતે કરવાનો છે એ સ્પેશિયલ રીત છે. અહીં તમારે બટેટામાં પણ ખાસ આ રીતે એકદમ સફેદ બટેટા આવે એ બટેટા લેવાના છે. અને અહીં તમે જોઈ શકો છો મેં 800 ગ્રામ જેટલા બટેટા લીધા છે ને મીડિયમ સાઇઝના આ રીતનું બટેટું છે ને એક કટ લગાવી 2 ભાગમાં કરી અને પછી 1 ગ્લાસ પાણી અને 1 ચમચી મીઠું ઉમેરી અને બાફવા માટે રાખી દીધા છે. અહીં આપણે 3 થી 4 સરસ વિસલ લેશું જેથી કરી એકદમ સરસ બફાય. બટેટું કડક ન રહે તેનું ખાસ ધ્યાન રાખવાનું અને અંદરથી સફેદ નીકળે એવા બટેટા લેવા જેથી એકદમ સરસ પોચા લાંબો સમય સુધી રહે અને ખાવામાં તેનો સ્વાદ છે વધારે સારો આવે છે. હવે આપણે ચટણી બનાવી લઈશું. તેમાં 10 થી 12 કળી લસણની લીધી છે મોટી સાઇઝની અને તેમાં 4 થી 5 ચમચી જેટલું લાલ મરચું ઉમેર્યું છે તીખું, 1 ચમચી મીઠું ઉમેર્યું છે અને 3 થી 4 ચમચી તેલ ઉમેર્યું છે. જો તમને ખ્યાલ હોય કે એટલું જ તમારે વપરાઈ જશે તો તમે અહીં પાણી પણ ઉમેરી શકો તેલની જગ્યાએ, પરંતુ આ રીતે તેલ ઉમેરશો ને તો તમારે જેટલી વાપરવી હોય તેટલી વાપરી શકો અને વધે એટલી તમે 4 થી 5 દિવસ કે 8 દિવસ સુધી એમનામ સારી જ રહે છે, બગડતી નથી. તો એ રીતે બીજી વાર પણ ઉપયોગમાં લઈ શકો. બટેટામાં સીટી લાગી વિસલ આવી ત્યાં સુધીમાં આપણે ચટણી તૈયાર કરી લીધી છે. હવે કુકર છે એકદમ સરસ ઠંડુ થવા દેવાનું જાતે જ. તો અહીં ત્યાં સુધીમાં તેલ ગરમ કરવા માટે રાખી દીધું છે અને ભૂંગળા છે એ સાથે જ આપણે તળી લઈશું. તો અહીં મેં આ રીતે ભૂંગળા પણ સરસ એવા તેલ ગરમ કરી અને હા, ભૂંગળા તળવામાં એક વાતનું ધ્યાન રાખવાનું, તેલ છે એ સરસ એવું ગરમ કરવા દેવાનું. એકવાર સારું એવું ગરમ થઈ જાય તેલ પછી જ ભૂંગળા તળવાના, નહીંતર ભૂંગળા છે એ બરોબર તળાતા નથી, કડક રહી જતા હોય છે અને ઉપર છે એ આખા ભૂંગળાની ઉપર ફૂલી ટાઈપનું થઈ જતું હોય છે. તો એ ન થાય એ માટે ખાસ અને ભેજ લાગેલો હોય તો એકવાર તડકે તપાવી અને પછી તળવા, જેથી છે એ એકદમ સરસ એવા ભૂંગળા આપણા ક્રિસ્પી બને. તો અહીં આ રીતે મેં બધા જ ભૂંગળા પણ તળી લીધા છે. કુકર છે એ ઠંડુ સારી રીતે થઈ ગયું છે. તેમાંથી પાણી સાઈડમાં કરી આ રીતે બટેટા મેં બહાર કાઢી લીધા છે. હવે બટેટા ફૂલવામાં આપણે જ્યારે ગરમ હોય ને ત્યાં જ ફૂલી નાખવા જોઈએ, જેથી તેની છાલ છે ને એ સરળતાથી નીકળી જાય. હું જ્યારે પણ વિડીયો શૂટ કરું છું ને ત્યારે નાની ટિપ્સ છે એ સાથે આપતી જતી હોય છું. તમને તે ટિપ્સ કામમાં આવે છે, ઉપયોગી હોય છે, ગમે છે કે નહીં, કે બોરિંગ લાગે છે હું બોલું એ ચોક્કસથી કોમેન્ટમાં જણાવજો. અને વિડીયો પસંદ આવે ને તો વિડીયોને લાઇક ચોક્કસથી કરજો. આ વિડીયોમાં 100 લાઇક આવે તેવી મારી વિનંતી છે. હવે વાસણ ઓછા બગડે એટલે ભૂંગળામાં જે તેલ મેં ઉમેર્યું હતું ને એ પણ થોડું વપરાઈ જાય અને વાસણ પણ બીજું ન લેવું પડે એટલા માટે મેં એ જ તેલને છે એ કાઢી લીધું છે. 1 ચમચા જેટલું તેલ રહેવા દીધું છે. બહુ ઓછા તેલમાં આપણા ભૂંગળા વઘારાઈ જશે, કારણ કે ચટણી આપણે તીખી જે બનાવીને રાખી છે એમાં પણ આપણે 2-4 ચમચી તેલ ઉમેરેલું છે. ચપટી હિંગ ઉમેરશું અને અહીં સિક્રેટ વસ્તુ આપણે વઘારમાં 1 ચમચી ઘઉંનો લોટ ઉમેરશું. તેનાથી એકદમ બાઇન્ડિંગવાળો મસાલો આવશે અને બટેટાની ઉપર એકદમ સરસ મસાલો છે એ ચોંટેલો રહેશે, જેથી લારી જેવો ટેસ્ટ આવે છે. એકદમ મસાલો છે એ તીખો તેની ઉપર કોટ થઈ જતો હોય છે. બટેટામાં થોડું આગળ પડતું મરચું ઉમેરો તો બટેટા વધારે સારા લાગતા હોય છે. મોળા બટેટા છે એના કરતાં તીખા બટેટાનો સ્વાદ વધારે સારો આવતો હોય છે. અને ભાવનગર પ્રોપર તમે ખાધેલા હોય લારી ઉપર તો તમને ખ્યાલ હશે, લસણિયા બટેટામાં લસણ અને મરચું ખૂબ જ માત્રામાં હોય છે. ધાણા જીરું મેં અડધી ચમચી અને ચપટી જેટલી હળદર, ઓપ્શનલ છે, ન નાખો તો પણ ચાલે છે, પણ મેં થોડી ઉમેરી છે. અને મીઠું આપણે ચટણીમાં ઉમેર્યું છે એ બરોબર છે. તમને ઓછું લાગે તો તમે ટેસ્ટ કરી અને બીજી વાર ઉમેરી શકો. થોડું પાણી હલાવી અને ઉમેર્યું હતું જેથી મસાલો બળી ન જાય અને તરત જ મેં બટેટા છે એ ઉમેરી દીધા છે. અહીં તમે જોઈ શકો છો એકદમ બટેટાને મસાલો છે એ કોટ થશે, છૂટો નહીં રહે. એકદમ લાલ ચટાકેદાર કલર આપણો આવેલો છે. એકદમ સરસ એવા ટેસ્ટી બટેટા ભૂંગળા બને છે. ઉપરથી અડધા લીંબુનો રસ ઉમેર્યો છે અને સાથે ખૂબ જ માત્રામાં કોથમરી ઉમેરી છે. તો આ રીતે આપણા લસણિયા તીખા બટેટા છે એ તૈયાર છે, ભૂંગળા પણ તૈયાર છે. તો આપણે તેમાં હવે સર્વ કરવામાં થોડી અલગ રીતે સર્વ કરીશું. તો અહીં ભૂંગળા, બટેટા અને સાથે મેં એકદમ ઝીણી સુધારેલી ડુંગળી લીધી છે અને આમલીની ચટણી અહીં ઉપરથી ઉમેરી છે, જેથી એકદમ સરસ એવો ટેસ્ટ આવે, બજાર જેવો જ લાગે આપણને. લારીમાં જે રીતે મળે છે એ જ રીતે મેં સર્વ કર્યા છે. ઉપરથી થોડા દાડમના દાણા ઉમેર્યા છે. આ આમલીની ચટણીની રેસીપી તમારે જોતી હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. હું લિંક જરૂરથી શેર કરીશ. મેં અગાઉ પણ આમલીની ચટણી છે એનો વિડીયો મૂકેલો છે મારી ચેનલમાં.
તો અહીંયા આપણે આ રીતે બટેટા ભૂંગળા એકદમ બનીને તૈયાર છે. ખૂબ જ ટેસ્ટી એવા બન્યા હતા. તમે પણ ટ્રાય કરજો અને તમારે કેવા બન્યા એ ચોક્કસથી જણાવજો. શું તમે પણ આ રીતે બનાવો છો એ પણ મને કોમેન્ટમાં જણાવવાનું ન ભૂલતા. ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને આવજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.